મારું નામ અસ્મિતા है ને અમે મુંજાસે રહેતા હતા. તો મારી મમ્મી મતલબ મારા પપ્પાએ શાક બનાવી દીધું હતું ને મમ્મી ચા બનાવવા ગઈ હતી. તો પપ્પાએ કીધું કે ખાવા બની ગયું છે તો આપણે ચા મોડાથી પીવું એમ. ને મમ્મીએ પછી જબરજસ્તી કરીને ચા મૂકતા હતા. પપ્પાએ ચા મોરસના ડબલા લઈ લીધા. પછી પપ્પાએ કીધું નહીં મૂકવી એમ કરીને ગુસ્સે થયા ને તો અમે પાણી ત્યાં વાળતા હતા ને ભાઈને એમ તો ત્યાં આવીને અમને કીધું કે તારા પપ્પા મારી જોડે માથાકૂટ કરે એમ. તો એમને પછી ત્યાંથી આવ્યો ને ઓલો બહુ પીધેલો હતો તો સીધો જેવો આવ્યો ને તો મારા પપ્પાને માથામાં લાકડું મારી દીધું. અને હું ત્યાંથી દોડલી આવીને તો મારા પપ્પાને પકડી પાડ્યા ને આમ કરીને તો મને અહીંયા લાકડું માર્યું તો આ મારો હાથ ભાગી ગયો. ને પછી મને ફેંકી દીધી એટલે હું મોબાઈલ લઈને ગૌમાં હંતાઈ ગઈ. પછી મેં ફોન કર્યો અમારા પટેલભાઈને, એ આવ્યા. એટલામાં તો હું પાછી ગૌમાંથી નીકળીને આવીને એટલામાં તો મારા પપ્પાને મારી નાખ્યા હતા. મુંજા શહેરમાં, મોટા મુંજા શહેર, કિશોરભાઈ પટોરિયા. પછી હું પાછી આવી એટલામાં તો મારા પપ્પા મરી ગયા હતા. એટલામાં પછી બધા આવી ગયા, એમ્બ્યુલન્સ ને પટેલ ને પોલીસ ને બધા આવી ગયા. પછી બગીસરા લઈને આવ્યા. મને એકને લાગ્યું ને મારા પપ્પાનો કેસ બની ગયો. એ થોડુંક એને વાગ્યું એ મમ્મીને માથામાં.